Yes. Kalisa started with the white ball. बॉलर ध्रुविल है, स्ट्राइक पे सामने राजेंद्र है, स्ट्राइक पे पंकज लग रहा है मेरे को। हाँ, ये राजेंद्र नॉन स्ट्राइक पे। दूसरा वाइड गया, 78 नंबर है। नहीं, बैट्समैन का 78 है। लेफ्टी 18 કે 78 બેટ્સમેન નો નંબર લેફ્ટી 18 છે. First 3 ball, 3 wides. Good start for the Lara 11. Again wide. It's an 4 runs given by the Kalista Titan with 0 balls. મંજુભાઈ, આ ફ્રેમિંગ કે પપ્પુભાઈ ને કેવું લાગે? ઢીલું ઢીલું એટલું. It's a very good shot. 4 runs taken by the batsman. Now the score is 1 ball, 8 run. Again full toss ball. ઓકે. કેમ છો સાહેબ? Again a wide ball. Since over is going to be very long, captain has to take the time also in the mind. He might bowl 1 over extra by way this bowling. હા, વાંધો નહીં, વાંધો નહીં. આપણે ઇન્ટરનેશનલ લેવલ લઈ જવાનું છે હવે. ના ના, થોડું થોડું ચાલુ કરવું પડે ઇંગ્લિશ. સૌપ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ. મેચની શરૂઆત થઈ ગઈ છે અને જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. કે છે ને, ચોખા વીણતા વીણતા ઊંઘ આવી ગઈ અને સવાર પડીને તો પટેલ સમાજની ટુર્નામેન્ટ આવી ગઈ. સ્કોર થઈ ગયો છે 12. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. ધ્રુવિલ સારી બોલિંગ જોવા મળી છે. ગુડ લાઇન પર બોલિંગ કરી રહ્યા છે. કોઈ રન નથી આવી રહ્યો.
લાઈન અને લાઈન ચોક્કસ છે. પહેલી ઓવરમાં ઘણા બધા વાઇડ આવ્યા, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક બોલિંગ પર કંટ્રોલ જોવા મળ્યો. આ વખતે સારો બોલ હતો, એકદમ પરફેક્ટ, અને વાઇડ બોલનો ઇશારો આવી રહ્યો છે. એક વગર મહેનતનો રન હોય તો એ વાઇડનો રન, અને આમાં કોઈ મહેનત કરવી નથી પડતી. વાઇડ અને નો, આ વગર મહેનતના રન છે, અને રન, એવરી રન વિલ બી અકાઉન્ટ. અંકિત રમી રહ્યા છે 5 પર, રાજેન્દ્ર રમી રહ્યા છે 1 પર. આ વખતે પણ સારો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર સ્લેશ કરવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો જ ગાનું વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ, પરંતુ મેરુ માલણનું મિલન હજી પણ અધૂરું. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 13. સારી એવી શરૂઆત જોવા મળી 13 રનની. અંકિત અને રાજેન્દ્ર, ધ્રુવીલની પહેલી ઓવરમાં 13 રન આવ્યા, કોઈ સફળતા નહીં. આ વખતે પણ યશ આવ્યા, બહુ સારી બોલિંગ જોવા મળી યશની. ઓફ સ્ટમ્પની બહાર બોલને રાખી રહ્યા છે, સેન્સેબલ બોલ, રૂમ નથી આપી રહ્યા, ને એ જ કરવું પડશે. 29 મેચનો અનુભવ છે એમની પાસે, જોઈએ અનુભવ કેટલો કામ આવે છે. સ્ટ્રાઇક પર રાજેન્દ્ર. આ વખતે પણ સારો બોલ હતો, સવારની નમી છે, વિકેટનો ફાયદો લઈ રહ્યા છે બોલર. બહુ સારી બોલિંગ, એકદમ નીચે બોલ રહી રહ્યો છે, બેટ અને બોલનો સંપર્ક થઈ નથી રહ્યો, અને બોલિંગ પરફેક્ટ ટપ્પા પર જોવા મળે છે. અચૂક લાઇન, અચૂક લેન્થ. બેટરોએ થોડોક શાંત રાખ્યા છે અત્યારે. મોટો ફટકો મારવાનો પ્રયાસ આ વખતે બોલરના માથા પરથી. મિડ ઓફના ફિલ્ડર એક્શનમાં આવી રહ્યા છે. 1 રન મળશે, 1 થી વધુ નહીં. સ્ટ્રાઇકને રોટેટ કરવું પડશે. 1 રન સાથે સ્કોરમાં ઇજાફો થાય છે. સ્કોર વધીને પહોંચી ગયો 14. હવે માત્ર ડાબોડી બેટર છે અંકિત. થોડી ફિલ્ડમાં તબદીલી થશે, કારણ કે ડાબોડી રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે, તો તકલીફ બી વેઠવી પડશે તમારે થોડી. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, અને અહીંયા માત્ર ક્લીન બોલ્ડ. આઉટ થઈ ગયા છે. વિકેટ નંબર પહેલો અંકિતના રૂપમાં યશને મળતી આ સફળતા. ક્લીન બોલ્ડ યશ. વિકેટનું પતન થયું છે અહીંયા માત્ર. SSPS લારા 11 નો પહેલો વિકેટ પડ્યો છે. નવા બેટર પંકજ આવી રહ્યા છે. જોઈએ હવે માત્ર પંકજ. 752 મેચ, 9019 રન. એમની એવરેજ જોવા જઈએ તો સારી છે બહુ. પંકજ પાનસરિયા, મેન ફ્રોમ સુરત. સુરતથી અહીંયા સુધી આવી ગયા. ક્રિકેટનો મોહ, ક્રિકેટનો પ્રેમ, આ તમને ક્યાંથી પણ, ભલે તમે અમદાવાદ હો, ભાવનગર હો કે દુબઈ હો, પરંતુ ક્રિકેટ તમને લઈ આવે છે ક્યાંક ને ક્યાંક રમવા માટે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, જોરદાર શોટ, પરંતુ બેટ અને બોલનું કનેક્શન નહીં. ઓફ સ્ટમ્પની બહાર બોડીથી દૂર રાખવાનો પ્રયાસ હતો. પંકજ આવ્યા જરૂર છે, પરંતુ કેવાયસી કરાવવી પડશે રનોની. આ વખતે પણ હલકા હાથોથી રમે છે. સેન્સેબલ ક્રિકેટ. જુઓ ફૂટવર્ક કેટલું સારું ચાલે છે.
ફૂટવર્ક તમારી પાસે હોવું જોઈએ કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ બે વસ્તુ જરૂરી છે. મોબાઈલમાં નેટવર્ક રહે ને તો મોબાઈલ ન ચાલે અને બેટરનું ફૂટવર્ક રહે ને તો બેટ ન ચાલે. તો અહીંયા બેટ ચાલી તો એ જોવા મળ્યું. એક રન આવ્યો, એક રન સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 2 ઓવરની સમાપ્તિ બાદ 15, 1 વિકેટના નુકસાન પર. આફ્ટર 2 overs score has been a 15 for 1 by SSPS Lara 11. કલિસ્ટા સ્ટ્રાઇટરનો અપ ટુ ફિલ્ડ પહેલાં ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે, બહુ સારો નિર્ણય એમની માટે. પરંતુ અત્યારે માત્ર SSPS Lara 11 માટે થોડોક દુઃખદાયક નિર્ણય છે. વિકેટ તેમણે ગમાવી નાખ્યો, સ્કોર બોર્ડ પર લાગ્યા નથી, 15 રન જ લાગ્યા છે. ધવલ આવ્યા છે. જોઈએ ધવલના હાથમાં કેટલું, કાંડામાં કેટલું જોર છે ને બેટરના બાવડામાં કેટલું જોર છે. ધવલ 10 મેચનો અનુભવ, 1 વિકેટ, ઇકોનોમિક 17.33ની છે. આ વખતે એ જ આવ્યા અને અહીંયા સફળતા લાવ્યા. ધવલ આવ્યા ને કાંડાનું કરામત બતાવ્યું અને બેટરને જવું પડશે પોતાના ડગઆઉટ તરફ. પંકજને જવું પડશે અને બહુ સારી બોલિંગ. પહેલા જ બોલમાં સફળતા મળ્યા બાદ કોન્ફિડન્સ લેવલ કેટલો હાઈ હશે, મનોબળ જુઓ, આત્મવિશ્વાસ તમારી પાસે કેટલો વધી ગયો હશે. જબરદસ્ત બોલિંગ. ધવલ આવતા વેત જ પોતાનો કમાલ બતાવ્યો, પોતાનો ક્લાસ બતાવ્યો. દેટ્સ સેન્સિબલ બોલિંગ, દેટ્સ ફેન્ટાસ્ટિક બોલિંગ એન્ડ લાઇન એન્ડ લેન્થ. તો બહુ સરસ બોલિંગ જોવા મળી છે આપણને. અને ધવલે ઘરેથી નીકળ્યા હશે ત્યારે દહીં ખાઈને નીકળ્યા હશે, પરંતુ હવે માત્ર નાસ્તો ચાલુ થઈ ગયો છે, તો નાસ્તો કરી લેશો પ્લીઝ. મનીષ આવ્યા છે. આ વખતે પણ સ્લેશ કરવાનો પ્રયાસ, બોડીથી દૂર રાખવાનો પ્રયાસ. બહુ સારી બોલિંગ અહીંયા. જબરદસ્ત બોલિંગ ધવલની જોવા મળી છે. સરસ શોટ. આ વખતે કવર ટ્રાઇપ જોવા મળ્યું, બોલ હવામાં અને અહીંયા માત્ર ઝીલાઈ ગયા. સુંદર કેચ, કોઈ ભૂલ કરી નથી કવરના ફિલ્ડરે અને સીધો કેચ એમના હાથમાં અને એકદમ હોમ ડિલિવરી હતી, ક્યાં જવાની જરૂર નહીં. ઝોમેટોમાંથી પાર્સલ આવ્યું અને સવારના પોરમાં જો પીઝા ખાવા મળે અને એ પીઝા ગ્રહણ પણ કર્યા અને મજા આવી પીઝા ખાવા. વિકેટ નંબર 3 પડી રહ્યો છે. બેટરો જેવા ગયા બેટરો એવા જ આવી રહ્યા છે. બેટિંગ માટે ચિંતન. જોઈએ ચિંતનના નામમાં ચિંતન છે, તો ચિંતન ચિંતા કેટલી કરે છે ટીમ માટે એ જોવા જેવો છે. ચિંતનનો ભરોસો, ચિંતનનો વિશ્વાસ. હવે ચિંતનને તો એવું જ કહીશ કે ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. ચિંતન આ જિંદગી તમારી છે, તમારા અંદાજમાં જીવો. તો જોઈએ ચિંતનની જિંદગી કેવી છે. આ વખતે પણ સારો શોટ હતો, પરંતુ એક જ રન મળશે. મિડ વિકેટના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે, બોલને પિક કરે, સિંગલ લીધો, સ્ટ્રાઇકને રોટેટ કરી અને ચિંતને પોતાનું KYC કરાવ્યું 1 રનથી. સ્કોર થઈ ગયો 16. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 16 રન 3 વિકેટના નુકસાન પર. આ વખતે પણ હલકા હાથોથી રમે છે, સેન્સેબલ ક્રિકેટ. ખબર છે કે વિકેટ 3 પડી ગયા છે તો ક્યાંક ઘાઈ નથી કરવાની, એક પાર્ટનરશિપની જરૂર છે. ઇટ્સ અ સ્મોલ પાર્ટનરશિપ. એક નાની પાર્ટનરશિપ આવી જાય ને તો આવનારા બેટરોને તકલીફ નહીં થશે.
જો પાર્ટનરશિપ જ નહીં થશે તો આવનારા બેટરો તકલીફમાં થોડી વેઠવી પડશે. નિકેતન પટેલ કલિસ્ટા ટાઇટનના નું આગમન થયેલું છે, એમનો આભાર. તાળીઓથી વધાવ્યા છે એમને. ફૂલ ટોસ બોલ હતો આ વખતે, સ્ક્વેર કટ જોવા મળી. ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે, 1 રન લીધો છે. બીજાની માંગ છે, અડધે સુધી આવી ગયા. ગોપીનાથ મુંડે છોડ્યું તો અને સીધા દહીસર સ્ટેશન તરફ ભાગ્યા હતા. દહીસર આવ્યા અને અડધે દીપાથી પાછા મોકલ્યા કે ના ભાઈ દીપામાં કામ નથી, ગોપીનાથમાં જ રહો. ત્રણ ઓવરની સમાપ્તિ બાદ ઓલ ધ બેસ્ટ. 18 સરસ શોટ આ વખતે, પરંતુ બેટ અને બોલનો સંપર્ક ટાઈમ થયો નહીં પ્રોપર. ટાઈમ થવો જોઈએ બોલ અને બેટનો. અઢાર રન 3 વિકેટના નુકસાન પર. ચિંતન સ્ટ્રાઇક પર છે, 2 પર રમી રહ્યા છે. 3 બોલનો સામનો કર્યો, 66 નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. યશ ફરી એકવાર તૈયાર. આ વખતે પણ એજ લાગી છે. લેમન કટ ફાઇન લેગની દિશામાં બોલ જઈ રહ્યો છે. ફિલ્ડર છે ત્યાં, પહેલો રન વેગી લીધો છે. 1 જ રન મળશે. બીજા માટેની દોડ લગાવતા હતા, પરંતુ સિંગલથી કામ ચલાવવું પડશે. 1 રન અત્યારે પાળ બાંધી રહ્યું છે SSPL લારા 11 માટે. મહેનત કરવી પડશે. માલિક બનતા પહેલા મજૂર બનવું પડે છે, ત્યારબાદ માલિક બનાય છે. તો મહેનત તો કરવી જ પડશે. બેદારમાં ઉતર્યા પછી એ કરવાનું જ છે તમારે. નામ અને ઇજ્જત એ વેચાતો ન મળે, એને તો કાયદેસર કમાવવું પડે છે. આ વખતે એજ લાગી છે. સ્લીપમાંથી બોલ શોર્ટ થર્ડ મેન પર ગયો છે. સિંગલ લીધો. સેન્સિબલ ક્રિકેટ. 1 રનથી પાળ બાંધી રહ્યા છે. ટીપે ટીપે ઘડો ભરાઈ રહ્યો છે રનનો, અને ભરવો જ પડશે રનનો ઘડો, કારણ કે પહેલી બેટિંગ તમને આપી છે. 20 રન 3 વિકેટના નુકસાન પર SSPS લારા 11. આ વખતે કલાઈઓનો ઉપયોગ કર્યો છે. સ્ક્વેર લેગના માથા પરથી બોલ એકદમ આઉટફિલ્ડ તેજ છે. બોલ નીકળી જશે કે શું, પરંતુ બાઉન્ડ્રી લાઇનની અંદર બોલને રોકવામાં સક્ષમ થયા છે. બહુ સરળ અને દોડી ગયા છે રન લેવા માટે, અને સરસ રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 3 રન ચોરીને પૂરા કર્યા. સેન્સિબલ ક્રિકેટ. યસ, નો અને વેટ આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. સ્કોરબોર્ડમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 23. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે, અને એકદમ કિફાયતી બોલિંગ યશની જોવા મળે છે. 4 રન જ ખર્ચો કર્યો છે, 1 વિકેટ લીધી છે. ધવલ 1 ઓવરમાં 3 રન અને 2 સફળતા. બહુ સારી બોલિંગ એમની પણ જોવા મળી. આ વખતે પણ પરિચય નથી થતો બેટ અને બોલનો. હસ્તમેળાપ થવો જોઈએ. હસ્તમેળાપ થાય તો જ ફેરા ફરાય, અધરવાઇઝ ફેરા ન ફરાય. ફૂટવર્ક ચાલી નથી રહ્યું, પગ તમારા ચાલતા નથી. સવારના પોરમાં મને લાગે છે 4 પાણી નાસ્તો હજી કર્યો નહીં હશે, ઘરેથી નીકળ્યા હશે ત્યારે. એ તલબ લાગી હશે હવે. આ વખતે પણ સારો બોલ હતો. બોલને આવવા દીધો, બોલની વાટ જોઈ, અને સેન્સિબલ ક્રિકેટ. બોલની વાટ જોવી પડશે, થોડી રાહ જુઓ. ઉતાવળે આંબા પાકતા નથી. એટલે 1 રન આવ્યો. ઓવરની સમાપ્તિ. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે 24. 3 વિકેટના નુકસાન પર. આફ્ટર 4 ઓવર સ્કોર હેઝ બીન 24 for 3 બાય SSPS લારા 11. Chintan playing a 6 and Rajendra playing in the 5. Yash saying
2 overs 8 રન અને 1 વિકેટ્સ ધવલ, 1 ઓવર 3 રન અને 2 સફળતાઓ. બહુ સારી ઇકોનોમિક જોવા મળી છે. બોલિંગ માટે ફેનિલ આવ્યા છે. બોલ પુલ કરે છે આ વખતે. બોલ સક્સેસફુલ. બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે. ફિલ્ડર રેસ લાગી છે પરંતુ બોલ જીતી જશે. આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડની, પરંતુ ચોક્કો જોવા મળ્યો. થોડીક વાર લાગી પણ એક ચોક્કો આવ્યો. હવે માત્ર રાજેન્દ્ર કહેતા હશે કે ચા પીઉં છું કપમાં, ફરું છું વટમાં, અને મળવું હોય ને તો આવી જજે ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડમાં. જબરદસ્ત એફર્ટલેસ શોટ જોવા મળ્યો. 4 રન કમાવ્યા. 28 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. પરંતુ હવે રાજેન્દ્રએ થોડું ફાયર કરવું પડશે, મોટા ફટકા મારવા પડશે, ચોગા છગ્ગાની રમઝટ બોલાવવી પડશે. ફૂલટોસ સરસ શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ શોટ, ડાઉન ધ ગ્રાઉન્ડ જેને કહેવાય, જમીને લગો લગ બીજા માટે દોડી ગયા છે. ઓહો હો હો, આવા અંડરમ થ્રો નો હાલે મારા વાલા. થ્રો તો એકદમ બાવડા મજબૂત જોઈએ તમારા. 2 રન તો ચોરી ગયા ભાઈ. અનિલ હતા ત્યાં અને 30 પર પહોંચી ગયો. હવે થોડુંક રફતાર પકડી છે સ્કોરમાં. આ વખતે પણ સ્લેશ કરવાનો પ્રયાસ હતો. ઓફ સ્ટમ્પની બહાર બોલ, ઊભા રમવાનો પ્રયાસ. જે 2 બોલમાં રન આવ્યા ને એમાં પગ ચાલ્યા હતા, બેટ ચાલી હતી, પરંતુ આમાં પગ નહીં ચાલ્યા. તો ક્યાંક ને ક્યાંક તમારા પગ ચાલવા જોશે, ચાલવા પડશે. 5મી ઓવર છે, પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પુલ અને સક્સેસફુલ. યસ ઇટ ઇઝ. 1 બાઉન્સ અને આ ચોક્કો. સુંદર શોટ અને દિશાહીન બોલ હતો. હાફ ટેક અડધા પિચ પર બોલ હતો અને ક્યાં મૂકવાના હતા, અને મોટો ફટકો જોવા મળ્યો. અને હવે માત્ર રાજેન્દ્ર કહેતા હશે અમારી અંદર રામ પણ છે અને અમારી અંદર રાવણ પણ છે. તમને શું જોવું છે? તો ફક્ત અમને રામના દર્શન કરાવો. 34 રન થઈ ગયા છે, 34 રન્સ. આ વખતે પણ સારો શોટ હતો. એકદમ બ્લોકલમાંથી ખોદી કાઢ્યો. વાઇડિશ લોગ ઓન મિડ વિકેટ પર ગયો છે. પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ છે. થ્રો સારો છે પરંતુ વાઇડ થ્રો જોવા મળ્યો. 2 રન તો સેજે લઈ લીધા. સેન્સિબલ ક્રિકેટ. 5મી ઓવરમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. પેલી 4 ઓવરમાં તો એકદમ વાવાઝોડું શાંત હતું. હવે માત્ર વાવાઝોડું એકદમ તેજ આવ્યું છે. રાજેન્દ્ર નામનું 70 પર પહોંચી ગયા છે. ટીમનો ટોટલ સ્કોર 36, 3 વિકેટના નુકસાન પર. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. વાઇડનો ઇશારો લાઝમી છે, આવશે જ. અમ્પાયર અમારી તરફ વળ્યા, 2 હાથને લાંબા કર્યા. અને અમ્પાયરની પણ આજે કડી પરીક્ષા થવાની છે. જ્યારે વાઇડ આવે છે ત્યારે અમ્પાયર પણ પોતાના નિયમો છે, જે નિર્ણય આપે છે એ જોવા મળ્યું આપણને. વાઇડનો ઇશારો. સ્કોર 37. આ વખતે મોટો ફટકો, ક્લાસ શોટ લોંગ ઓફ પર. 1 જ રન મળશે, બીજા રનની માંગ નહીં. ફટકો સારો હતો, તાલમેલ સારો જામ્યો. ઓવરની સમાપ્તિ, ઓવર નંબર 5 પૂરી થઈ ગઈ છે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 38, 3 વિકેટના નુકસાન પર. અને એક સારી પાર્ટનરશિપ જોવા મળશે. સ્ટીલ ગુડ પાર્ટનરશિપ ગોઈંગ ઓન. 14 બોલમાં 22 રનની પાર્ટનરશિપ, બહુ સરસ. તો બંને બેટરોએ હવે પોતાનું કૌશલ બતાવ્યું છે, જે રાજેન્દ્ર અને ચિંતન ટીમને ચિંતા મુક્ત કરાવી રહ્યા છે. બોલિંગ માટે અંકિત આવ્યા છે. એક જબરદસ્ત પ્લેયર. સ્કોર થઈ ગયો 37. અંકિત એક જબરદસ્ત ખેલાડી, જેમને લેધરમાં મહારત હાસિલ છે, ટેનિસ બોલમાં મહારત હાસિલ છે, તો બધું ક્રિકેટ રમી લે છે. ઓહો, બોલી શોટ આ વખતે માથા પરથી, અને બોલ
લોંગ ઓફ અને લોંગ ઓનની વચ્ચેથી બીજા માટે દોડી ગયા, થોડા નારાજ છે, પરંતુ થ્રો થોડો નબળો જોવા મળ્યો, પરંતુ અંકિત નારાજ, પરંતુ અહીંયા માત્ર રન મળી ગયા છે 2. સ્કોર થઈ ગયો 40. આ વખતે પણ સારો બોલ હતો, અંદર આવતો બોલ ટપ્પો પડે, બોલે હરકત કરી, કાંટાની જેમ બોલ, ઘડિયાળના કાંટાની જેમ બોલ બદલી રહ્યો છે. અંદર ટપ્પો પડ્યો, અંદર આવ્યો, ઇનસ્વિંગ થયો, નો બોલનો ભાઈ ઈશારો છે, નો બોલનો ઈશારો આવ્યો. ચાલો ત્યારે સોદા કરતા ઘડાબાણ મોંઘી થઈ ગઈ, 1 રન બી મળ્યો. ચાલો નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે. ચાલો તો નાસ્તો કરી લેશો પ્લીઝ. લેફ્ટ સાઈડમાં કાઉન્ટર લાગી ગયા છે, બ્રેકફાસ્ટ કરી લેશો પ્લીઝ ગાઈઝ, હરી અપ. એનએલ વાળાને એનએલમાં જવાનું છે પછી, તો જલ્દી નાસ્તો કરી લેશો પ્લીઝ. આ વખતે પણ મોટો ફટકો લેગ સ્ટમ્પ પર બોલ હતો, બોલને ફક્ત દિશા બતાવી, શોર્ટ ફાઇનલી પર લેગ બાયનો ઇશારો આવી રહ્યો છે, 1 લેગ બાયનો રન મળી રહ્યો છે. રન જેમ પણ આવે, લેગ બાય આવે, બાય આવે, વાઇડ આવે, નો આવે, એવરી રન વિલ બી અ કાઉન્ટ. તો રન માટે તો અત્યારે લડાઈ જ થઈ રહી છે. સ્કોર થઈ ગયો તે 42, 3 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે પણ સારો બોલ હતો, શરીરથી દૂર રાખવાનો પ્રયાસ. અંકિત અનુભવી ખેલાડી છે, એમની પાસે અનુભવનો ભંડાર છે અને ક્રિકેટ ઘણા વર્ષોથી રમે છે, તો અનુભવ તો હોવો જ જોઈએ. થોડું એગ્રેશન, થોડું એટીટ્યુડ હોવું જ જોઈએ. જો વાયરમાં કરંટ ન હોય ને તો વાયર પર લોકો કપડાં સુકાવે, તો એ અંકિતને ખબર છે કપડાં નથી સુકાવા, થોડોક કરંટ દેવા, થોડો કડવો ઘૂંટડો પાવો છે. આ વખતે પણ સારો બોલ જોવા મળ્યો. સ્કોર 42, 3 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 6th ઓવર અંડર પ્રોગ્રેસ, 42 for 3. અંકિત ફરી એકવાર સામે ચિંતન 6 પર રમી રહ્યા છે. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં, ફિલ્ડરના ખોળામાં. આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જાશું અને સીધા દહીસર સ્ટેશન જઈશું. સુંદર કેચ, યશ હતા ત્યાં, બહુ સારો કેચ પકડ્યો યશ. અને જબરદસ્ત એક ચિંતનની ઇનિંગનો અંત આવ્યો. 6 રન બનાવ્યા હતા ચિંતને, બહુ સારી ઇનિંગ રમ્યા. એક પાર્ટનરશિપ પર બ્રેક લાગ્યું. 20 બોલમાં 27 રનની પાર્ટનરશિપ, અંત આવ્યો એ પાર્ટનરશિપનો. નવા બેટર આવ્યા છે તે ભૌતિક. હવે ભૌતિકે મારવું જ પડશે, કારણ કે હવે ચારો નથી કોઈ. આ ઓવર પછી 1 ઓવરની રમત હજી પણ બાકી છે. સ્ટીલ 1 over ટુ ગો આફ્ટર ધીસ ઓવર. તો આ હવે જે બોલ બચ્યા છે ને, જે બોલમાં હવે માત્ર મોટા ફટકા મારવા પડશે, બિગ હિટિંગ, ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવવી પડશે. કહે છે ને, છૂટી જાય એ આદત શું અને ભૂલી જાય એ પ્રેમ શું. આ વખતે લાપલી શોટ, વૈશી ગોસ મિડ વિકેટના રીઝનમાં. સુંદર ફટકો, બીજાની માંગ છે. થ્રો સારો જોઈએ, પરંતુ થ્રો નબળો દેખાણો. 2 રન તો સીધા લઈ લીધા. સેન્સિબલ ક્રિકેટ 1 ને 2 માં તબદીલ કર્યા. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 44, 44 for 4. લેટ્સ સી ફાઇનલ ઓવર હવે બાકી છે. આવનારા 6 બોલ
હવે માત્ર એસએસપીએસ લારા 11નું ભવિષ્ય નક્કી થશે કે પાયો મજબૂત છે તો બિલ્ડિંગ કેટલા માળાની બનાવવાની છે, 60 કે 70 કે 75? 60-70 તો હોવા જ જોઈએ જો ફાઇટિંગ ટોટલ. છેલ્લી ઓવરનો ભાર કોને સોંપે છે એ જોવાનું રહેશે. બોલિંગ માટે ધવલ આવ્યા છે. 1 ઓવર 3 રન અને 2 સફળતા. સારી બોલિંગ ધવલની જોવા મળી. ધવલનું એનાલિસિસ બહુ સરસ છે. રાજેન્દ્ર 20 પર અને ભૌતિક 2 પર. ફૂલ ટોસ. આ વખતે બોલ હવામાં છે. ફિલ્ડરો આવી રહ્યા છે. નો મેન્સ લેન્ડમાં ત્રણ ખેલાડી આવ્યા. ત્રણેયની વચ્ચે બોલ પડ્યો. બધા એકબીજાના મોઢા જોતા રહી ગયા. લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી અને ચાંદલો કર્યા વગરની જ વહી ગઈ. વિકેટનો મોકો હતો, એક લાવો લેવાનો હતો પરંતુ એ લાવો લીધો નહીં. સ્કોર થઈ ગયો 46-46. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. રનઆઉટનો ચાન્સ. યસ ઇટ ઇઝ. RUNOUT. ટાટા એન્ડ ગુડ બાય. સી યુ લેટર. પાંચ રનની પેનલ્ટી આપી છે. આઉટસાઇડ 5ની બદલે 4 જ રહેશે. રનની પેનલ્ટી નથી. ફોર્ટી-સેવન 5 વિકેટ 47 રન થયા છે. 8:13 થઈ છે. 47 ઓવર નંબર 7 ચાલુ છે. અંતિમ ઓવર. 3 બોલની રમત હજી પણ બાકી છે. આવનારા 3 બોલ. લેગ સ્ટમ્પની બહાર બોલ. વાઇડનો ઇશારો આવી રહ્યો છે. 1 રન વાઇડના સ્વરૂપમાં મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો તે 48 for 6. આ વખતે પણ નો બોલનો ઇશારો. વેસ્ટ સાઇડની ઉપર બોલ હતો. એક નો રન મળશે. ઇટ્સ અ વેસ્ટ સાઇડ. સ્કોર થઈ ગયો 49-49 અને ફ્રી હિટ. ચાલો ત્યારે ફ્રી હિટ છે તો ફ્રી હિટનો લાવો લેવો પડશે. આ વખતે પણ સારો બોલ હતો. અંદર આવતો બોલ. ફ્રી હિટનો ફાયદો ઉપાડી શક્યા નહીં.
આ વખતે પણ સારો બોલ હતો. અહીંયા માત્ર ક્લીન બોલ, ફર્નિચર ડિસ્ટ્રોય થઈ ગયું છે. અને બેટરો પર અહીંયા માત્ર સારી બોલિંગ જોવા મળી ધ્રુવિલની. ચોથો વિકેટ અર્જિત કર્યો છે પોતાની માટે. 8 રન આપ્યા છે એક બીજી ઓવરમાં. અને અહીંયા માત્ર 49 પર 7મો વિકેટ પડ્યો છે. 49 for 7. આ વખતે છેલ્લો બોલ છે, ડ્રાઈવ કર્યું છે, સિંગલ ચોર્યો છે, બીજાની માંગ છે, રનઆઉટનો ચાન્સ અને આ 1 રન મળશે. અને આ સાથે જ ઇનિંગ પૂરી થાય છે. 50 રન થયા છે અને કલિસ્ટા ટાઇટનને કરવાના છે 51 રન. 50 રન થયા છે અને 51 રન કરવાનો છે. તો એક નાનકડો વિરામ બાદ કલિસ્ટા ટાઇટનની જેવી બેટિંગની શરૂઆત થશે, હું કીર્તિ વાઘેલા તમારી સમક્ષ ફરી એકવાર આવીશ. થેન્ક યુ વેરી મચ. થ્રો કોણે કર્યો? થ્રો ધર્મેશ. ઓકે, થેન્ક યુ. કિયામોન કાઉન્ટી અને હિરવા ઇમ્પેક્ટ ટોસ માટે આવી જશે. કિયામોન કાઉન્ટી અને હિરવા ઇમ્પેક્ટ્સ ટોસ માટે આવવાનું છે. તમારે બંને ટીમોએ થોડી ઝડપ રાખવાની છે, થોડી ઉતાવળ રાખવાની છે. તો હવે માત્ર રનોનો પીછો થઈ રહ્યો છે. કલિસ્ટા ટાઇટન 51 રન બનાવવાના છે. 7 ઓવર એમની પાસે છે. 7 ઓવર અને 451 રન્સ.
જબરદસ્ત કોન્ટેસ્ટ બેટ અને બોલ વચ્ચે જોવા મળશે, રસાકસી જોવા મળશે, ફાઇટ જોવા મળશે. આ વખતે સારો બોલ હતો, પહેલો બોલ ફૂલર લેન્થનો બોલ, યોર્કર બોલ ખોદીને કાઢ્યો, સેન્સિબલ બોલિંગ. પહેલા બોલમાં બ્લોક હોલમાં હતો બોલ. સ્ટ્રાઇક પર સુજલ. હવે માત્ર પહેલા સુંદર શોટ મિડ વિકેટના રીઝનમાં 1 રન મળશે. ફેનિલે 1 રન કાઢ્યો અને સુજલ દિવ્યેશ બોલિંગ પર છે, 2 રન અત્યાર સુધી આપ્યા છે. ફૂલ ટોસ, કડક શોટ છે, બોલ હવામાં, ગેપમાં જોવાનું રહેશે. સારી ફિલ્ડિંગ જોવા મળી ડીપ પર મિડ વિકેટના રીઝનમાં. 2 રન ચોરીને પૂરા કર્યા, બહુ સેન્સિબલ રન, 1 ને 2 માં કન્વર્ટ કર્યા. ને પાર્ટનરશિપ કરવી પડશે. એકાદ પાર્ટનરશિપ આવનારા બેટરોને તકલીફ થશે નહીં. કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ અગત્યની છે. આ વખતે એજ લાગી છે, સ્લીપથી દૂર છે, પરંતુ શોર્ટ થર્ડ બેન એક્શનમાં આવી રહ્યા. મિસ ફિલ્ડિંગ થઈ છે. 1 રન પૂરો કર્યો, બીજાની માંગ છે, બીજો પૂરો થઈ શકત પરંતુ દોડ્યા નહીં. પહેલો રન જ સ્લો લીધો તો બીજો શું દોડવાના. પહેલો રન વેગ ઝડપ જોઈએ થોડી, અને બીજા માટે પણ થોડી ઝડપ જોઈએ, ઝડપ બતાવવી પડશે. સ્કોર થઈ ગયો 5 વગર કોઈ નુકસાને. ફૂલ ટોસ, શોટ સારો છે, પોઈન્ટના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. પોઈન્ટ અને ગલી. 1 રન મળ્યો, 1 રન સાથે સ્કોર થઈ ગયો 6. વગર કોઈ નુકસાને. આ વખતે સ્લોઅર વન હતો, ચેન્જ ઓફ પેસ, ગતિ પરિવર્તન, વિવિધતા જોવા મળી અહીંયા. માત્ર દિવ્યેશની ઓવરમાં પહેલી ઓવરમાં 6 રન આવ્યા, કોઈ સફળતા નહીં, પરંતુ કલિસ્ટા ટાઇટન 6 વગર કોઈ નુકસાને. આવેલા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ, આપ જોઈ રહ્યા છો SSPS ક્રિકેટ લીગ. અને જબરદસ્ત આયોજન, ભૌતિક આવ્યા છે બોલિંગ માટે. સરસ આ બોલ હતો. આ વખતે 1 રન મળ્યો ગલીની તરફથી. શોર્ટ ભૌતિક 69 મેચનો અનુભવ, 53 વિકેટ અને બેસ્ટ એમના 9 રન આપીને 3 સફળતાઓ. આ ભૌતિકનું એનાલિસિસ છે. અને અનુભવ ભૌતિક પાસે છે, પરંતુ બેટરો પાસે પણ અનુભવ એટલો કંઈ ઓછો નથી. 7 રન. શોટ સારો છે, કડક બોલ હવામાં, ફિલ્ડરથી દૂર અને સીધો અમારા કોમેન્ટ્રી બોક્સ તરફ. એલિગન્ટ શોટ જોવા મળ્યો સુજલનો. સ્કોર થઈ ગયો 13. મોટો ફટકો જોવા મળ્યો સુજલના બેટમાંથી. કે છે ને જિંદગી જીવે છે શાંતિ, જિંદગી જીવે છે શાંતિ, ત્યારે તો દુશ્મન બળે છે સુજલના નામથી. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો સુજલ. હવે 51. 1 રન આવ્યો, ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ, 1 સિંગલ આવ્યો અને જબરદસ્ત બેટિંગ જોવા મળી છે ફેરિલ અને સુજલ. કે છે ને સંપત્તિ હોય તો વ્હીલ બને છે, અને સંસ્કાર હોય ને તો ગુડવિલ બને છે. જોઈએ કેટલી ગુડવિલ બનાવે છે. ફટકો સારો છે, કવર ડ્રાઈવ, લવલી શોટ, વેર શી ગોઝ, ધેટ્સ 4 ઇઝ વેલ, ધેટ્સ રાઈટ. ઓ સુંદર ફિલ્ડિંગ. બોલને રોક્યો, પોતાની ડાબી તરફ દોડ્યા 10-15 ડગલા અને બોલને રોક્યો. છેલ્લી ઘડીએ લાગ્યું હતું કે ચોકો વયો જશે, પરંતુ ફિલ્ડિંગનું સ્તર જુઓ, ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ જુઓ, હાઈ ક્લાસ, સુપર.
16 રન થઈ ગયા છે. આ વખતે ઓફ સ્ટમ્પની ઘણો બહાર વ્હાઇટ બોલનો ઇશારો, એક સિંગલ રન આવશે. રન આવી રહ્યા છે, વાઇડની લહાણી થઈ રહી છે. એક રન અત્યારે માત્ર જીતની દહેલીજ પર દસ્તક દઈ રહ્યું છે કલિસ્ટા ટાઇટન. આ વખતે સુપર શોટ અને કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોકો. રૂમ હતો, મોકો હતો, નજાકત હતી, એમાં આ ચોકો. ક્યા બાત હે. ખેંચીને ઝડપ અનેક ગણી વધી જાય છે જ્યારે જિંદગી દાવ પર લાગે છે. તો હવે થોડી જિંદગી દાવ પર લાગી ગઈ છે અને ઝડપ અનેક ગણી વધી ગઈ છે. સ્કોરમાં હિસાબે સ્કોર થઈ ગયો 21 વગર કોઈ નુકસાને. 21 વિધાઉટ લોસ. ધેટ્સ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ, બોથ ધ બેટર ડુઇંગ વેલ. આ વખતે સારો બોલ હતો, બોલ નીચે પણ રહ્યો, મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો જ ગાનું વાગે કે બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં. પરંતુ રાધા ક્યાં આવે, સંગમ થયો નહીં. 21 ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 21. 30 બોલમાં 30 રન કરવાના છે. પાર્ટનરશિપ 21 રનની બહુમૂલ્ય સાજેદારી, એટલે 12 બોલમાં 21 રન, બહુ સરસ ભાગીદારી જોવા મળી. કે છે ને, પાણી ન હોય તો નદી શું કામની, આંસુ ન હોય તો આંખ શું કામની, ધડકન ન હોય તો દિલ શું કામનું, અને હું તમને યાદ ન કરું તો મારી દોસ્તી શું કામની. સ્કોર 21 વગર કોઈ નુકસાને. આ પછી કિયામોન કાઉન્ટી અને મિરવા ઇમ્પેક્ટ્સ વચ્ચે મેચ થવા જવાની છે. બંને ટીમોએ ટોસ કરી લીધો છે શાયદ. જબરદસ્ત મેચ. આ પછીની બંને ટીમો પણ બળુકી ટીમો છે, એકથી એક ચડિયાતી ટીમો તમને જોવા મળશે. પહેલો બોલ, વાઇડ બોલ. થોડુંક દિશા પર કંટ્રોલ રાખવો પડશે, નિયંત્રણ રાખવું પડશે. નિયંત્રણ હશે ને તો બધું સારું થશે, બટ નિયંત્રણ ખોઈ નાખ્યું છે ક્યાંક ને ક્યાંક. વિકેટ ટુ વિકેટ, ઓફ સ્ટમ્પની બહાર રાખવાનું છે. ફક્ત બોલને રિલીઝ કરો. વિરાજ આવ્યા છે, જોઈએ વિરાજનું કેટલું રાજ ચાલે છે. પરંતુ અત્યારે સુજલ અને ફેનિલ, દે આર ડુઈંગ ફેન્ટાસ્ટિક જોબ. બહુ સારી પાર્ટનરશિપ જોવા મળી છે. આ વખતે સારો બોલ હતો, બોલને રમવાનો પ્રયાસ કર્યો તો છેલ્લી ઘડીએ પહેલો રન વેગે લીધો. બીજાની માંગ છે, એક જ રન મળશે. કે છે ને, એક ચા અને 2 ખારી. સુજલ અને ફેનિલની દોસ્તી બહુ જ ભારી. અને પાર્ટનરશિપ જુઓ, 22 રન બની ગયા હોય અને મનોબળ અને કોન્ફિડન્સ ઇટ્સ વેરી હાઈ દે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર કલિસ્ટા ટાઇટન જીતની દહેલીજ પર દસ્તક આપે છે. કે છે ને, દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે. અને જો સવારે મા બાપના ચરણો તમે ઝૂક્યા પડ્યા હશો ને, તો આજે તમારી જીત નક્કી જ છે. આ વખતે લવલી શોટ, કવર ડ્રાઈવ, ચોખ્ખો, સુંદર શોટ. રૂમ હતો, મોકો હતો, નજાકત હતી અને તાકાતવાળો શોટ. ક્યા બાત હે. અફલાતોડ ટાઈમિંગ, તબલાતોડ બેટિંગ. કે છે ને, તોડી નાખ્યો, ભાગી નાખ્યો, બાપલ્યા ભૂકો કરી નાખ્યો. સ્કોર થઈ ગયો 27. ફરી એકવાર આ વખતે એજ લાગી છે. વિકેટ કીપરે થોડી ભૂલ કરી, લેમન કટ. થોડા ભાગશાળી રહ્યા કે સ્ટમ્પને બોલ લાગ્યો નહીં, નસીબવાળા રહ્યા. અને કે છે ને, નસીબ પણ બહાદુરોનો સાથ આપે છે અને એ જોવા મળ્યું. આજે ફેનિલનું લક ચાલી રહ્યું છે, લક જોર કરી રહ્યું છે. આ વખતે ફૂલ ટોસ, સીધા બેટથી રમવાનો પ્રયાસ, 90 ડિગ્રી શોટ. બોલરના માથા પરથી રમવાનો પ્રયાસ, સરસ શોટ જોવા મળ્યો. એલિગન્ટ શોટ, એફર્ટલેસ શોટ. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 29 વિધાઉટ લોસ. ધેટ્સ ફેન્ટાસ્ટિક ઓપનિંગ સ્ટેન્ડ, બોથ ધ બેટર ડુઈંગ વેલ, સુજલ એન્ડ ફેનિલ.
આ વખતે પણ બોલ હવામાં છે, મોકો છે, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. બે ફિલ્ડરો વચ્ચે બોલ જઈને પડ્યો. કોશિશ થોડી કરવી જોતી હતી. જ્યારે તમે ડીપ પર હો છો ને, સ્ટાર્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિલ્ડિંગ સાઇડ. જો સ્ટાર્ટ તમારી પાસે સારી હોત ને તો તમે સ્ટાર્ટ લીધી હોત તો કેચ કરી શકત, બટ તમે બહુ જ પાછળ ઊભા હતા. સ્કોર થઈ ગયો 30 વગર કોઈ નુકસાને. આ વખતે લવલી શોટ અને બોલ હવામાં, સીધો ખોળામાં. રાજેન્દ્ર હતા, જર્સી નંબર 17, કોઈ ભૂલ નહીં અને બેટર આઉટ. સુજલ પહેલો વિકેટ પડ્યો અને હવે માત્ર થોડી રાહતની સાસ અનુભવી હશે લારા 11 કે હે કે સારું થયું કે પહેલો વિકેટ આપણે લઈ લીધો છે, પરંતુ બહુ મોડું થઈ ગયું છે. હજી પણ ક્રિકેટ છે, અનિશ્ચિતતાઓની રમત છે. ક્રિકેટમાં કંઈ જ કહેવાય નહીં, ભવિષ્યવાણી કરવી અઘરી છે. 51 રન બનાવવા પણ લોઢાના ચણા ચબાવવા પડે છે. જોઈએ હવે નવા બેટર આવ્યા છે, જોઈએ શું થાય છે, એમના બેટમાં કેટલી ધાર છે. સંદીપ આવ્યા છે. હવે માત્ર સંદીપને તો કહેવું પડશે કે લવ લગન અને લેણું થાય પછી જ સંદીપભાઈને ખબર પડે કે હવે કેટલું ફેરવું પડશે. પહેલો બોલ અને આ તો ભાઈ માથા પર મારવાનો પ્રયાસ હતો. ભાઈ બોડી લાઈનનું ક્રિકેટ રમો છો, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડનો દશક યાદ અપાવી દીધો. 31 આ વખતે સારો બોલ જોવા મળ્યો. 24 બોલ અને 20 રન, માફ કરજો 23 બોલ છે. આ વખતે સારી બોલિંગ જોવા મળી, પરફેક્ટ જોવા મળી, લાઇન અને લેન્થ અચૂક જોવા મળ્યો, ટપ્પો સારો જોવા મળ્યો. આ બોલિંગ હવે કંટ્રોલમાં રાખ્યા છે. એક વિકેટ પડ્યા બાદ થોડું કંટ્રોલમાં છે, હવે બાંધીને રાખ્યા છે. અશ્વિનભાઈ થોડા આમાં આ વખતે બોલ હવામાં ફરી એકવાર. યસ રાજેન્દ્રને આજે બહુ બિઝી રાખ્યા છે બોલે. કેચ બીજો પકડ્યો રાજેન્દ્રએ, બહુ ક્લાસ કેચ. અને બીજો વિકેટ કલિસ્ટા ટાઇટન લૂઝિંગ ધ સેકન્ડ વિકેટ એટ ધ મોમેન્ટ 31 for 2. વિકેટ નંબર બીજો પડ્યો છે. અંકિત આવ્યા છે, અંકિત રાબડિયા માફ કરજો, અંકિત રાબડિયા, સોરી. એક જબરદસ્ત ખેલાડી છે. જબરદસ્ત ખેલાડી ગાર્ડ લઈ રહ્યા છે અને એક લેધર બોલ ક્રિકેટર છે, ક્રિકેટ પ્રેમી છે, બહુ સારું એવું ક્રિકેટ રમે છે. જોઈએ હવે અંકિતભાઈ ટીમ માટે શું કરીએ છીએ. પોતાની ટીમને ઉગારવું પડશે, સંકટ મોચક બનવું પડશે તમારે. આ વખતે સરસ બોલ હતો અને પ્લેસમેન્ટ જુઓ. અને બેટરને અત્યારે થોડા શાંત રાખ્યા છે. જે મિજાજ પહેલાં ઓપનરોએ બતાવ્યો હતો ને, પોતાનું સાહસ બતાવ્યું હતું, પોતાનું બળ બતાવ્યું હતું, એ થોડુંક ઠંડુ થઈ ગયું છે હવે ઠંડીમાં. આ વખતે પણ બોલને આવવા દીધો, મિસ ફિલ્ડિંગ થઈ છે. એક રન તો ચોરી ગયા અને અંકિતે પોતાની KYC કરાવી લીધી સિંગલથી. સેન્સિબલ બેટિંગ. અંકિતને ખબર છે કે જીતવું જરૂરી છે. હાર જીત તો થવાની છે ક્રિકેટમાં, પરંતુ કોઈ એક ટીમ જીતશે, એક ટીમ હારશે. આ વખતે પણ ફટકો સારો છે. બોલ થર્ડ મેનની તરફ ગયો છે, એક સિંગલ આવશે. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો તે 33.
સર સર 1-2 ગો હે. હા ડોટ ચાલે રે બરાબર. सर सर झाली ओव्हर झाली. અઢાર બોલમાં 18 રન. જુઓ મેચ પહેલી ઓવરમાં ક્યાં હતી મેચ, અને ત્યારબાદ જુઓ કંટ્રોલમાં રાખ્યા છે, થોડા નિયંત્રણમાં રાખ્યા છે. આ ઓવરમાં ફક્ત 3 જ રન આવ્યા હતા. હવે આ વખતે ઓફ સ્ટમ્પની બહાર સ્લેશ કરવાનો વાઇડનો ઇશારો અમ્પાયરનો આવી રહ્યો છે. વાઇડ આવી રહ્યા છે, રનની લાણી થઈ રહી છે. લવલી શોટ મિડ વિકેટના રિઝનમાં. હાફ ટ્રેકર બોલ હતો, દિશા બતાવી, બીજા માટે દોડ લગાડી રહ્યા છે. બહુ સેન્સેબલ રન, 1 ને 2 માં કન્વર્ટ કર્યા. જાણે ચા પીવા ગયા હોય અને એક ઉકાળો ફ્રીમાં મળ્યો હોય એવું જ લાગ્યું. ચા સાથે ઉકાળો મળે તો મજા આવી જાય. સ્કોર થઈ ગયો 36, 2 વિકેટના નુકસાન પર. 17 બોલ અને 15 રન. આ વખતે પણ એ જ લાગી હતી, પરંતુ થોડો ભાગશાળી રહ્યા. જુઓ નસીબ પણ તમારું સાથ આપે છે. બોલરની બોલિંગ બહુ ચોક્કસ જોવા મળે છે. ઓફ સ્ટમ્પની બહાર બોલને રાખ્યા છે અને બેટર મોટા ફટકા કરવાનો પ્રયાસ કરે છે, અને બોલરને ખબર છે કે બેટર ક્યારે ને ક્યારે ભૂલ કરશે અને મને વિકેટ મળશે, તો મારી જે લાઇન અને લાઇન છે ને એ છોડવાની નથી. એ જ લાઇન મેન્ટેન રાખો. આ વખતે લેટ રમ્યા છે, લેટ કટ કરી બોલને આવવા દીધો, ફક્ત દિશા બતાવી, દશા બગાડી સિંગલ લીધો. 1 રન કલિસ્ટા ટાઇટનને જીતના દરવાજા સુધી લઈ જશે. સ્કોર થઈ ગયો 37, 15 બોલ 14 રન ની જરૂર. આ વખતે પણ સરસ બોલ હતો, ફક્ત પગ પર. ઓ મિસ ફિલ્ડિંગ કરી ગયા, પોતે જરાક દોડી ગયા તેજ. હવે માત્ર વિકેટ પર સુરત દાદાનું આગમન થયું છે અને હવે માત્ર વિકેટ ધીરે ધીરે સુકાતી જશે. સવારે વિકેટમાં નમી હતી. સ્કોર થઈ ગયો તે 38, 2 વિકેટના નુકસાન પર. 38 for 2. આ વખતે છે વિકેટ કીપર ઇન્ટરેસ્ટેડ. યસ ઇટ ઇઝ. વિકેટ પડ્યો છે મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ ચૂકી ગયા. કોઈ ભૂલ કરી નહીં. સારો બોલ જોવા મળ્યો, વિકેટ કીપરનો સહારો મળ્યો અને ચિંતનને મળતી આ સફળતા જબરદસ્ત. ને બેટર આઉટ થઈને પાછા ફરી રહ્યા. બહુ સારું રમ્યા ટીમ માટે. તેર બોલમાં 13 રન કરવાના છે. જુઓ મેચ ક્યાં આવીને ઊભી છે. એટલા વહેલા પણ લારા 11 હાર નથી માની. એમને ખબર છે કે મેચ આપણે છેલ્લી ઓવર સુધી લઈ જશું. કલિસ્ટા ટાઇટનને થોડું પરિશ્રમ કરવું પડશે, મહેનત કરવી પડશે. યશ આવ્યા છે ડાબોડી બેટર. જોઈએ યશ અને અંકિત, આ બંને હવે ટીમને સવારવું પડશે. જીતની દહેલીજ પર દસ્તક આપવું પડશે. જીતવું હશે તો ટોટલ 51 રન પૂરા કરવા પડશે. લાંબુ રનઅપ જોવા મળી રહ્યું છે. અહીંયા માત્ર ચિંતનનું છેલ્લો બોલ બાકી છે. 5 રન આપ્યા છે, 1 સફળતા અર્જિત કરી છે.
આ વખતે સરસ બોલ હતો. બેટ બોલની ચાળા કરવાનો પ્રયાસ, બેટરને બોલનો સંપર્ક નહીં અને ઓવરની સમાપ્તિ 12 બોલ અને 13 રન. આ સમીકરણ છે અત્યારે માત્ર કલિસ્ટા ટાઇટન માટે. કરો યા મરો, પરંતુ ડરશે મત ડરો. બાર બોલ અને 13 રન. હવે માત્ર પરીક્ષાની ઘડી છે. યશ અને અંકિત. હવે માત્ર એટલું જ કહેવાનું છે, ખાલી માહોલ જ બનાવવાનો છે. નામ તો કાલે પણ ચર્ચામાં હતું અને આજે પણ ચર્ચામાં છે, તો જોઈએ શું થાય છે. ઓહો, ક્યાં બાત હે. સરસ બોલ ઓફ ટોપની બહાર, થોડો ટપ્પાને સ્લો રાખ્યો અને એકદમ સરસ બોલિંગ જોવા મળી. એટલું આસાન નથી કલિસ્ટા ટાઇટન માટે. અગ્નિ પરીક્ષા, રસ્તામાં કાંટા આવશે, કાંકરા આવશે, બધું આવશે. હા, અને આ વખતે વાઇડ બોલ ઓફ સ્ટમ્પની ઘણો બહાર. વાઇડનો ઇશારો, 1 રન વગર મહેનતનો. આ વખતે પણ હવામાં બોલ હતો. બીજો રન પૂરી અપીલ કરવામાં આવી, જોરદાર અપીલ, બટ અપીલને ખારીજ કર્યું છે. સુંદર રનિંગ, 1 ને 2 માં પરિવર્તિત કર્યા. પહેલો રન વેગી લીધો, બીજો ઝડપ બતાવી. થોડી ઝડપ તો બતાવવી જ પડશે. તમારી પાસે ઝડપ જોઈએ, એથ્લેટિક જેને કહેવાય ને, તમારી પાસે ક્ષમતા હોવી જોઈએ. સ્કોર થઈ ગયો 41-41. ઓ લવલી સ્લેશ કર્યો છે બોલને. એક્સ્ટ્રા કવર ટ્રાય, બીજા માટેની દોડ છે, બીજા માટેની દોડ, રન આઉટનો ચાન્સ. 2 રન પૂરા કરી લીધા. થોડોક થ્રો નબળો જોવા મળ્યો. જો બાવડા મજબૂત હોય ને, સવારે તમારે વોર્મઅપ કરવું જોઈએ, જીમ જવું જોઈએ, જોગિંગ કરવી જોઈએ. એ જોગિંગ બેગિંગ સવારે એ કામ આવે. ફિટનેસ તમારી સારી હોવી જોઈએ. ફિટનેસ હોય ને તો જબરદસ્ત મજા આવે. આ વખતે ફરી એકવાર ઓફ સ્ટમ્પની ઘણો બહાર, વાઇડનો ઇશારો. 1 રન આવ્યા છે. 1 રનની લાણી કરી છે. કલિસ્ટા ટાઇટન અત્યાર સુધી રન માટે તરસી રહ્યું હતું, પરંતુ થોડુંક આસાન કામ બોલરે જ કરી દીધું. આ વખતે પણ સરસ શોટ હતો ઓફ સ્ટમ્પથી. બોલને ઉપાડ્યો, બોલને સ્ક્વેર લેગ પર રમ્યા. પહેલો રન વેગી લીધો, બીજાની માંગ છે અને 2 રન તો સહેજે લઈ લીધા. સેન્સિબલ રનિંગ. માથાને ઠંડુ રાખ્યું છે, માથા પર બરફ રાખવો પડશે તો જ સારું ક્રિકેટ રમાશે, અધરવાઇઝ નહીં. સ્કોર થઈ ગયો 46-46. 7 બોલ અને 5 રન. ફરી એકવાર એજી લાગી છે, લેમન કટ રેસ લાગી છે બોલ અને ફિલ્ડર વચ્ચે. જોઈએ કોણ જીતે છે, પરંતુ ફિલ્ડર જીતી ગયા છે. બોલની બાઉન્ડ્રી લાઇનની અંદર જ અંકિતે ના પાડી કે ભાઈ થોડીક શાંતિ જાળવો, હું છું ને. સિક્સ બોલ અને 3 more runs રિક્વાયર. કલિસ્ટા ટાઇટન જીતની દહેલીઝ પર દસ્તક આપી રહ્યું છે. તો છેલ્લી ઓવર 6 બોલ અને 3 રન. લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. ફૂલ ટોસ અને આ વખતે 1 રન ના પાડ્યો, રનઆઉટનો ચાન્સ. 3 રન બનાવવા માટે પણ જુઓ કેટલી મહેનત કરવી પડે છે.
હવે માત્ર સુરત દાદા માથા પર આવી ગયા છે. એકદમ તડક્યો હવે જામી ગયો છે. સવારના ઠંડી લાગતી હતી, હવે તડક્યો લાગી રહ્યો છે. સુપર યાર, એક્સેલન્ટ બોલિંગ ચિંતન. નામ ચિંતન છે અને સરનેમ પટેલ કમાલની છે. 4 બોલ અને 3 રન. જુઓ, આ મેચ છેલ્લે ઓવર સુધી જવાની છે અને એટલા વહેલા હાર તો નથી માનવાની. લારા 11 બહુ સરસ પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. અહીંયા માત્ર ચિંતનનો ટપ્પો એકદમ પરફેક્ટ. કે છે ને બાહુબલીમાં કટપ્પો, અને ચિંતન પટેલનો ટપ્પો એકદમ પરફેક્ટ. આ વખતે સિંગલ. ઓ યસ, અને અહીંયા જોવાનું. યસ, ઇટ ઇઝ રન આઉટ. અંકિત, ધેટ્સ અ બિગ ફિશ, મોટી માછલી. છેલ્લા બોલ સુધી મેચમાં જુઓ કેટલી કરવટ આવી છે. જેમ ગિરગિટ રંગ બદલે છે ને, એમ ક્રિકેટમાં મેચ પણ રંગ બદલી રહી છે. હવે એક સમયે લાગતું હતું કે લારા 11 હાબી છે, કલિષ્ઠા હાબી છે, પરંતુ અત્યારે હાબી લારા 11 છે. ચિંતન પટેલ એક જબરદસ્ત. હવે ચિંતન પટેલ બી કહેતા છે કે ભલે અમારી ગેંગ નાની છે પણ બધા સિંહની જેમ વર્તે છે. અને જબરદસ્ત બોલિંગ, પરંતુ કલિષ્ઠા ટાઇટનને ચિંતા કરવા હવે આપી દીધી છે કે કરો ચિંતા. ત્રણ બોલ અને 3 રન. જુઓ, મેચને પલટતા વાર નથી લાગતી. ક્યારે પલટી જાય ખબર ના પડે. બધા ફિલ્ડરને ક્લોઝ લઈ લીધા છે. એકાદ મોટો ફટકો તો કલિષ્ઠા વિન, એકાદ ડોટ બોલ તો લારા 11 અંદર આવશે. થોડું દબાવ છે, પ્રેશર છે. જે પ્રેશરમાં સારું હેન્ડલ કરશે એ જ આ મેચને જીતશે. આ વખતે ફટકો સારો છે. પહેલો રન વેગી લીધો છે. એક જ રન મળશે, કારણ કે રન લેવા માટે ફાફા મારવા પડે છે. એક રન હવે સોના જેવો છે અત્યારે માત્ર લારા 11 માટે, કે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો અને રનનો ભાવ પણ આસમાને પહોંચી ગયો. 2 બોલ અને 2 રન. 2 બોલ અને 2 રન. 2 બોલ અને 2 બોલ. અને પહેલી મેચ જો આવી થાય, અને દિલોની ધડકન હવે ધક 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 થઈ રહી છે. ક્યારે તડક્યો જોયો, ક્યારે છાયો જોયો, બધું જોવા મળે છે જીવનમાં. આ વખતે આ ક્યા બાત હે, ડોટ બોલ. 1 બોલ 2 રન, 2 રન અને 1 બોલ. આ જુઓ મેચનું રિઝલ્ટ જુઓ. અને લારા 11 સાબિત કર્યું કે ભાઈ અમે પણ જીતવા આવ્યા છીએ, અમે પણ એ માદો રાખીએ છીએ. શું વાત છે. અને આને કહેવાય જબરદસ્ત મેચ જોવા મળી, અફલાતુન મેચ જોવા મળી. રનો માટે તરસી ગયા છે. કે છે ને વરસાદ માટે શું તરસે છે, એ તો બધા માટે વરસે છે. જોવું જોઈએ તો મારી આંખોમાં જો, એ ફક્ત તારી જ માટે વરસે છે. 1 બોલ અને 2 રન. જુઓ મેચ ક્યાંથી ક્યાં આવી ગઈ. લેટ્સ સી. જો મેચ ગમી હોય તો બંને ટીમો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ઓ અને આ યસ, ઓહો, લારાએ મેચ જીતી લીધી છે. 1 રનથી મેચ પોતાના નામે કરી લીધી. અને કલિષ્ઠા ટાઇટન, વોટ પરફોર્મન્સ. જુઓ, આ મેચ લારા 11 1 રનથી જીતી છે. કોંગ્રેચ્યુલેશન અને કલિષ્ઠા.